એક ઘટાદાર જંગલ હતું। એ જંગલમાં જીતુ નામનો એક જીરાફ રહેતો હતો। જીતુની લાંબી ડોક અને ઊંચા પગ તેને બધાથી અલગ પાડતા હતા, પણ આ જ ઊંચા પગને લીધે જીતુને દોડવામાં ખૂબ તકલીફ પડતી। તેના લાંબા પગ વારંવાર ગૂંચવાઈ જતા અને તે બીજા પ્રાણીઓની જેમ ઝડપથી દોડી શકતો નહીં। એક દિવસ જંગલના રાજા સિંહે જંગલમાં દોડવાની સ્પર્ધાનું આયોજન કર્યું। સિંહ, વાઘ, ચિત્તો અને હરણ જેવા ઝડપી દોડનારા પ્રાણીઓએ ભાગ લીધો। જીતુ પણ ઉત્સાહિત હતો, પણ તેને ખબર હતી કે તે દોડવા માટે ખૂબ ધીમો છે, છતાં પણ જીતુ એ સ્પર્ધામાં ભાગ લીધો। જ્યારે સ્પર્ધા શરૂ થઈ ત્યારે સિંહ અને વાઘ ધૂળની ડમરી ઉડાડતા આગળ નીકળી ગયા। ચિત્તો વીજળીની ઝડપે દોડતો હતો અને હરણ પણ પવનની જેમ સરકી રહ્યું હતું। જીતુ ધીમે ધીમે દોડતો હતો, તેના લાંબા પગ લથડિયા ખાતા હતા। બધા પ્રાણીઓ જીતુ પર હસવા લાગ્યા। જો જો જીતુ કેવી રીતે દોડે છે, એક વાંદરાએ મજાક કરી। તે તો કાચબાથી પણ ધીમો છે, બીજા સસલાએ કહ્યું। જીતુનું દિલ તૂટી ગયું, તેની આંખોમાં આંસુ આવી ગયા। તે એકલો અને નિરાશા અનુભવવા લાગ્યો। તેને લાગ્યું કે તે ક્યારેય કશું જ કરી શકશે નહીં। જીતુએ દોડવાનું બંધ કરી દીધું। તે એક મોટા ઝાડ નીચે બેસી ગયો અને રડવા લાગ્યો। તેને લાગ્યું કે તે ક્યારેય આ સ્પર્ધા પૂરી નહીં કરી શકે। ત્યાં એક વૃદ્ધ કાચબો બેઠો હતો। તેણે જીતુને રડતો જોયો। તે જીતુ પાસે ગયો અને તેને કહ્યું, જીતુ, શા માટે રડે છે? જીતુએ કાચબાને કહ્યું, હું ખૂબ ધીમો છું, બધા પ્રાણીઓ મારી મજાક ઉડાવે છે, હું ક્યારેય જીતી નહીં શકું। કાચબાએ કહ્યું, જીતુ, દરેક વ્યક્તિમાં અલગ અલગ શક્તિઓ હોય છે। તું લાંબો છે અને તારી લાંબી ડોક તને દૂર સુધી જોવામાં મદદ કરે છે। તું ધીમો હોઈ શકે છે, પણ તું સ્થિર છે, તારી ધીરજ તને જીતાડશે। જીતુએ કાચબાની વાત સાંભળી। તેણે આંસુ લૂછ્યા અને ઊભો થયો। તેણે પોતાની જાતને કહ્યું, હું હાર નહીં માનું, હું મારી શક્તિઓનો ઉપયોગ કરીશ। જીતુએ ફરીથી દોડવાનું શરૂ કર્યું। તે ધીમે ધીમે દોડતો રહ્યો, પણ તે સ્થિર હતો। તેણે તેની લાંબી ડોકનો ઉપયોગ કરીને રસ્તા પરના ખાડાઓ અને અવરોધો જોયા। તેણે પોતાના લાંબા પગનો ઉપયોગ કરીને ધીમે ધીમે પણ મક્કમતાથી દોડવાનું ચાલુ રાખ્યું। સિંહ અને વાઘ થાકી ગયા, ચિત્તો અને હરણ પણ ધીમા પડી ગયા, પણ જીતુ ધીમે ધીમે આગળ વધતો રહ્યો। જ્યારે જીતુ ફિનિશ લાઇન પર પહોંચ્યો ત્યારે બધા પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગયા। તેઓએ ક્યારેય વિચાર્યું નહોતું કે જીતુ જીતી શકશે। જીતુની આંખોમાં ફરીથી આંસુ આવ્યા, પણ આ વખતે તે ખુશીના આંસુ હતા। જીતુએ કહ્યું, હું ધીમો હોઈ શકું, પણ મેં હાર ન માની। મેં મારી ધીરજ અને શક્તિઓનો ઉપયોગ કર્યો અને હું જીતી ગયો। બધા પ્રાણીઓએ જીતુને અભિનંદન આપ્યા। પછી જીતુએ વાંદરા અને સસલાને કહ્યું કે ક્યારેય કોઈની મજાક ન ઉડાવવી જોઈએ। આ વાર્તા બાળકોને શીખવે છે કે દરેક વ્યક્તિમાં પોતાની ખાસ શક્તિઓ હોય છે, ક્યારેય કોઈની મજાક ન ઉડાવવી જોઈએ। ધીરજ અને મહેનતથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે। નિરાશામાં પણ આશા રાખવી જોઈએ। આશા છે કે આ વાર્તા આપ સહુ બાળકોને વધુ ગમશે અને તમને પ્રેરણા આપશે। અમારી ચેનલ પર આવી જ અવનવી સાહસિક વાર્તાઓ આવતી હોય છે, જેની સૌથી પહેલા નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।